બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 3 દિવસ પડેલા ભારે વરસાદના પગલે ચારે બાજુ તબાહી સર્જાઈ હતી। ભારે વરસાદના પગલે જનજીવનમાં તો તબાહી સર્જાઈ હતી, પરંતુ આ ભારે વરસાદમાં અનેક પશુઓના મોત પણ નીપજ્યા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગામમાં આવેલી ભારેશ્વર ગૌશાળા ખાતે વરસાદી પાણી ફરી વળતા અનેક પશુઓના મોત નીપજ્યા છે, તેમજ ગૌશાળામાં પણ મોટું નુકસાન સામે આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પડેલ 3 દિવસ ભારે વરસાદના પગલે ચારે બાજુ તબાહી સર્જાઈ હતી। 4 દિવસમાં સતત વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી થઈ ગયા હતા। આ વરસાદી આફત વચ્ચે લોકોનું જનજીવન પણ ખોરવાઈ ગયું હતું। ભારે વરસાદના પગલે લોકોમાં તો નુકસાન થયું હતું, પરંતુ સાથોસાથ અનેક પશુઓના પાણીમાં ડૂબાઈ જવાથી મોત પણ નીપજ્યા છે। ત્યારે સરહદી સુઈગામ વિસ્તારના ગોલપનેસડા ગામમાં આવેલ ભારેશ્વર ગૌશાળામાં પણ સતત 3 દિવસ પડેલા ભારે વરસાદના પગલે વરસાદી પાણી ગૌશાળામાં પ્રવેશ્યા હતા। પાણીનું વહેણ એટલું ભારે હતું કે અનેક પશુઓ આ પાણીના વહેણમાં ગૌશાળામાંથી વહીને જતા રહ્યા હતા। 400 પશુ ધરાવતી આ ગૌશાળાની સાર સંભાળ ગામના યુવાનો દ્વારા જ કરવામાં આવતી હતી, પરંતુ આજે વરસાદી તબાહી વચ્ચે પશુઓના મોતથી ગામના યુવાનોમાં પણ શોક જોવા મળી રહ્યો છે। અચાનક આવેલી વરસાદરૂપી આફતના કારણે લોકો પોતાનો માંડ જીવ બચાવીને નીકળ્યા હતા। તેવા સમયે અચાનક આ ગૌશાળામાં પાણી પ્રવેશતા લોકોની આંખોની સામે જ અનેક પશુ તણાઈને વહી ગયા હતા। આજે પણ ગૌશાળામાંથી અનેક પશુઓનો જાણ પણ નથી। ભારેશ્વર ગૌશાળામાં પશુઓના મોત બાદ ગૌશાળાના સંચાલકો દ્વારા જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુકામ વિસ્તારના લોકોની મુલાકાતે આવ્યા હતા, તે સમયે પણ ગૌશાળામાં થયેલ પશુઓના મોત બાબતે રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રીએ આ અંગે ગૌશાળામાં સહાય પહોંચાડવા માટે ખાતરી પણ આપી હતી, પરંતુ આજે રાજ્યના મુખ્યમંત્રીએ આવ્યાને અનેક દિવસો વીતી ગયા, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારનું વહીવટીતંત્ર ગૌશાળાની મુલાકાતે આવ્યું નથી, જેને લઈ ગૌશાળાના સંચાલકોમાં વહીવટીતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો ગૌશાળાના સંચાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર દ્વારા ગૌશાળાની મુલાકાત કરવામાં આવે અને જે પણ પશુઓના મોત થયા છે અને ગૌશાળામાં જે પાણીના કારણે નુકસાન થયું છે તેનું સર્વે કરી સહાય ચૂકવવામાં આવે। મારું નામ હરજીભાઈ રાજપૂત, ગોલપનેસડાનો રહેવાસી છું અને ગૌશાળામાં રહું છું। અને આ 4 મહિનાથી ગૌશાળા બનાવ્યા છે। 4 મહિના થઈ જાય ગૌશાળા બનાવ્યા, અને એમાં 400 ગાયો છે અને એમની સેવા કરીએ છીએ। એમાં 200 મારા 2 ગામોના જવાનો છે, એ દિન રાત મહેનત કરે છે અને જવાનો બધી એની સેવા કરે છે। તો એમણે સેવા કરવામાં તો કોઈ કમી રાખી નથી, પણ સાહેબ એટલી બધી તકલીફો આવી ગઈ છે। આ વરસાદ 3 દાડા વરસાદ પડ્યો, ઓછામાં ઓછો ભલે સરકાર કહેતી હોય કે 16 ઇંચ, પણ હું કહું છું કે 36 ઇંચ વરસાદ થયો છે। અમે પણ માપ્યું છે, અમારા કન માપવાનું છે, તો અમે 36 ઇંચ વરસાદ પડ્યો તો કોણ કહે 16 ઇંચ વરસાદ પડ્યો છે? તો એવો વરસાદ પડ્યો તો ગાયોમાં ગૌશાળાની અંદર 8-8 ફૂટ પાણી અડ્યું છે, અંદરની ખોરા 8-8 ફૂટ પાણી અડ્યું તો કેટલું નુકસાન થયું છે તમે સમજો છો? તો નથી તારવાડ મારી રહી, શેડાના પતરા દાંતણિયાથી ઉડી ઉપરથી એવડું તો નુકસાન મને થઈ ગયું છે મોટું બધું। અને એવું નુકસાન થતો મુખ્યમંત્રીને મળતો, અમે મુખ્યમંત્રીને સુઈગામ દવાખાનાની અંદર હું મુખ્યમંત્રીને મળ્યો, બધી મેં આ વાત કરી મુખ્યમંત્રી સાહેબને, તો એમણે કીધું કે અમે તમારું સર્વે કરાવશો। અહીંયા તો આપણે સ્વરૂપની અમારા ધારાસભ્ય પણ હતા અને બળવંતસિંહ મંત્રી સાહેબ પણ હતા, બળવંતસિંહજી હતા, એમણે કીધું કે અમે સર્વે કરાવશો। એ બધું કહીને ગયા છે, કે કોઈ અમારું હજી કોઈ સંભાળ લેવા આવ્યું છે નહીં। હું પણ ભાજપનો માણસ છું અને ડેલિકેટ પણ છું અને સુઈગામ તાલુકાનો ઉપપ્રમુખ પણ હું રહી ચૂક્યો છું। તો પણ મારી આવી જોણ મેં પાર્ટીને પણ કરી છે, આવી જોણ સાહેબને પણ કરી છે, તો આવી જોણ કરતો હારી કોઈને અમારી સંભાળ લેવા કોઈ આવ્યું નથી। એ બાબતને આપણે મીડિયા તરફથી હું તમને બધાને વાત કરું છું કે અમારી બધા કોઈ આની માહિતી લ્યો અને આમાં મદદરૂપ થો અમને। ગૌ સેવા છે, ગૌ સેવા ગામમાં તો હાલ છે, પણ ગૌ સેવામાં કોઈક આપો, ગૌ સેવાની કોઈક થોડી મદદ કરો। ગૌ સેવાની મદદ તમે નહીં કરો કોણ કરશે? તો પછી સરકારને કોઈક તો મદદ કરવી પડે કે નહીં? તો દાતાઓ આવે તો સરકારને કોઈક તો મારું નુકસાન થયું તો ભરવાની જરૂર કરી નહીં। કોઈ સરકાર અમારી ખબર લેવા આજના દિવસથી આવ્યું નથી। એટલા માટે આપ મીડિયા તરફથી હું કહું છું કે આપ સૌનો આભાર। અમારી તમે ખબર લીધી છે બાબતમાં, અને સરકારશ્રીને હું કહું છું કે અમારા બાબતમાં કોઈક મહેનત કરે। સિદ્ધરાજભાઈ ગામોટ, મારું ગામ છે ગોલપનેસડા અને હું આ વિસ્તારનો સાહેબ સાહિત્યકાર છું।
અને અહીંયા સાહેબ ભારેશ્વર ગૌશાળા બનાવેલી છે અને ભારેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે અને બાજુમાં સાહેબ તળાવ છે. એ આ પૂર આવવાના કારણે આ છેવાડાનું ગામડું છે અને પૂર આવવાના કારણે તળાવ છે સાહેબ તૂટી ગયું છે અને તળાવ તૂટવાના કારણે અમારા ગૌશાળામાં લગભગ આશરે 350-400 ગાયો છે. એમાંથી 50 ગાયો તણાઈ ગઈ છે, છતાં કોઈ તંત્રએ નોંધ લીધી નથી અને સેવાભાવી ટીમો બહુ આવી છે અને દૂર દૂરથી ડીસાથી, અમદાવાદથી સેવકોએ આવી અને ગૌરક્ષકોએ સેવકોએ આવી અમને મદદ કરી છે અને અહીંયા ઘાસ આપે છે.